સૌથી પહેલાં મિત્રો તમે આ વિડીયો જોઈ લો। મારા લુગડા પર માર્યું તું જોઈ ન દેરું જાગ્યું મારા બાપનું સાયકલ નો વેત હાડ્યા કેળ બોધી રડવાઈ। ડેમોમાં મિત્રો તમે જે અત્યારે વિડીયો જોઈ મિત્રો એ વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને એ સોંગ ઉપર તમે વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલોવર અને વ્યૂ ઇન્ક્રીઝ કરી શકો છો બરાબર। અને એ ડેમોમાં તમે સ્ટેટસ જોઈ મિત્રો એવું એકદમ આસાનીથી બનાવતા તમને શીખવાડીશ, તમારે કંઈ કરવાનું નથી, ખાલી વિડીયો સ્કીપ કર્યા કરો, પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મોબાઈલની સ્ક્રીન ઉપર તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને સાઇન ઇન કરી લેવાનું છે, એટલે બધા પ્રોજેક્ટ તમારા આરામથી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જાય બરાબર। સાઇન ઇન કરવા માટે એટલા માટે કહું છું બરાબર। તો તમારે પછી સાઇન ઇન કરીને પછી નીચે પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને પ્રોજેક્ટ પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના છે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે બરાબર। ત્યાંથી તમે પ્રોજેક્ટને ડાઉનલોડ કરી શકો છો અને કઈ રીતના ડાઉનલોડ કરવાના એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, વિડીયો જોઈને તમે ડાઉનલોડ કરતા શીખી શકો છો બરાબર। તો તમે જઈને જોઈ લેજો વિડીયો, એટલે તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા આવડી જશે બરાબર। પછી તમારે શું કોણ છે, કંઈ કરવાનું નથી, એકદમ આસાનીથી તમને આમાં વિડીયો બનાવતા શીખવાડી દઈશ બરાબર। તો તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે એકદમ બ્લેક બરાબર। તો તમારે આની અંદર ટેક્સમાં ઇફેક્ટ નાખવાની છે આગળના, બાકી તમારે ફોટો એડ કરવાનો છે બરાબર। તો સૌથી પહેલાં બીટમાર્ક ઉપર આવી જવાનું છે, પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો લઈ લેવાનો છે, જેમ કે હું આ ફોટો લઈ લઉં છું બરાબર। ફોટાને પછી 3 ટપકા પર ક્લિક કરી ફોટો તમે જોઈ શકો છો, અહીંયા તમને ઓપ્શન દેખાશે ફિલ્સ કોમ્પ્રેસ એરિયા બરાબર। આના ઉપર તમે ક્લિક કરશો એટલે ફોટો તમારો ફૂલ સ્ક્રીનની અંદર ઓટોમેટિક સેટ થઈ જશે બરાબર આ રીતે। પછી ફોટાને ખેંચીને તમારે ઓટોમેટિક અહીંયા નીચે લાવી દેવાનું, સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે બરાબર આ રીતે બરાબર। પછી ફોટાની લંબાઈ તમારી વિડીયોની લંબાઈ પ્રમાણે અહીંથી લાંબી કરી દેવાની છે બરાબર। અહીંયા તમારા ટેક્સમાં આ ટાઈપનું થાય તો તમારે શું કરવાનું છે, ફોટો તમે જોઈ શકો છો, અહીંયા ક્લિક કરીને અહીંયાથી આની ઉપર અહીંયા ગ્રુપની નીચે લાઈને મૂકી શકો છો, એટલે આ રીતે તમારી સેટ થઈ જશે બરાબર। અને તમારે ઇમોજીવાળા ફોન્ટ ઉપર ઇમોજીવાળા ટેક્સ લેયર ઉપર ક્લિક કરવાનું છે, પછી તમારે અહીંથી એડિટ ટેક્સમાં જવાનું છે અને એમાં તમારે ફોન્ટ મિસિંગ બતાવે તો ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તમારે ફોન્ટને ડાઉનલોડ કરી લેવાનું છે અને ફોન્ટને એડ કરીને આ ફોન્ટ સિલેક્ટ કરી લેવાના છે, એટલે મેં તો તમારે કંઈક આ રીતના ફોન્ટ આવી જશે બરાબર। તમારે મિસિંગ ફોન્ટ બતાવશે નહીં બરાબર, બાકી બીજા ફોન્ટ તો તમને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર મળી જશે બરાબર। આ રીતના થઈ ગઈ, એ તમારે ટેક્સ તો ઓટોમેટિક લાગી જ જશે બરાબર। અને ટેક્સમાં જે ફોન્ટ છે મિત્રો એ અલાઇટ મોશનના જ છે, એટલે તમારે ક્યાંયથી ડાઉનલોડ કરવાની જરૂર નથી। અને જે જો ગુજરાતી ફોન્ટ મિસિંગ બતાવે તો ગુજરાતી ફોન્ટ મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે ત્યાંથી ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો બરાબર। તો ગુજરાતી ફોન્ટની લિંક તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર। તો એકદમ આસાનીથી તમે આ રીતના સેટ થઈ જશે। પછી તમારે આગળ અહીંયા ઇફેક્ટ નાખવાની છે ટેક્સ બરાબર। તો એના માટે તમારે બેક આવવાનું છે, બેક આવ્યા બાદ તમારે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, એટલે આ રીતના તમને કંઈક લેયર જોવા મળશે બરાબર। તો તમારે આમાં ટેક્સ ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શન બનાવવાનું છે અને 3 ટોપ ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર। પછી તમારે બેક આવી જવાનું છે, બેક આવ્યા તમારે શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટને ફરીથી ઓપન કરવાનું છે અને આમાં તમને જે વચ્ચેના 2 ટેક્સ લેયર દેખાય બરાબર, જે લખેલા છે બરાબર, એમાં તમારે ઇફેક્ટ નાખવાની છે બરાબર। તો આપણે ટેક્સ લેયર ઉપર ક્લિક કરીશું, એના ઇફેક્ટમાં જઈશું, 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ લેયર કરી દેશું, એટલે ઇફેક્ટ તમારે આ રીતના સેટ થઈ જશે। અને ઇફેક્ટમાં તમારે આ પહેલો જે ઇફેક્ટ ગ્લોવાળો દેખાય એને તમારે ડિલીટ કરી દેવાનો છે બરાબર। પછી તમારે નીચેવાળા લેયર ઉપર ક્લિક કરવાનું છે, એના ઇફેક્ટમાં જવાનું છે, 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ લેયર ઇફેક્ટ કરી દેવાનું છે, એટલે તમારે આ રીતના તમારે એમાં ઇફેક્ટ ડિલીટ કરવાનું નથી, ખાલી આમાં જ કરવાનું છે, એટલે આ રીતના તમારો ટેક્સ કંઈક સેટ થઈ જશે બરાબર, તમે જોઈ શકો છો। અને આ રીતના તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર। તો આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો ટ્રેન્ડિંગ સોંગ ઉપર બરાબર। તો મિત્રો આવી રીતે વિડીયો બની જાય પછી તમારે વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન આવશે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો એ એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આપણો વિડીયો એક્સપોર્ટ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। અને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો અને તમારે કેવા પ્રકારના વિડીયો બનાવતા શીખવું છે એ પણ કમેન્ટ કરીને જણાવજો બરાબર। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।